અંધાપો છે જીવનનો અંધકાર ખરું પૂછો તો મિત્રો એ તો છે આપણો પડકાર. અમે પહોંચી ગયા છીએ ભાવનગર અંત્ય ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી છે લાબુભાઈ સોનાણી. શારીરિક રૂપે આપણા પાસે વિઝન નથી, પણ બૌદ્ધિક રૂપે ખૂબ મોટું વિઝન લઈને આપ ચાલી રહ્યા છો. ઈશ્વરે મને ધક્કો મારીને જોડ્યો એમ કહેવાય. કે જ્યારે આપને ખબર પડી કે આપને દ્રષ્ટિ નથી, ત્યારે ક્યારે જીવનમાં હીન ભાવના આવી? સાહેબ ખબર નથી કે શું નશો મારા ભગવાન મારા હૃદયમાં અને મારા મગજમાં મૂક્યો છે. મને હીનતાનો અનુભવ ક્યારેય નથી થયો. તો અહીંયાની કઈ કઈ ફેસિલિટી છે, કેટલા વિદ્યાર્થીઓ છે, કેવા પ્રકારનું એજ્યુકેશન અહીં આપવામાં આવે છે? અહીંયા સાહેબ બાલવાટિકાથી શરૂ કરીને ધોરણ 12 સુધીનું શિક્ષણ બ્રેલના માધ્યમથી આપવામાં આવે છે. આપના વિચાર એવા છે કે ના, દિવ્યાંગજન દયાનો પાત્ર નથી? હું હંમેશા ઓછામાં ઓછી છૂટછાટ લઈને સામાન્ય વ્યક્તિની જેવું જ દિવ્યાંગ વ્યક્તિ દરેક ક્ષેત્રમાં કામ કરતો થાય એવું ઈચ્છું. સરકારથી શું અપેક્ષાઓ છે અને સમાજથી શું અપેક્ષાઓ છે? હું આમ સરકારને સમાજને જુદા નથી જોતો, કારણ કે સમાજમાંથી જ સરકારનું નિર્માણ થાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવ્યા ત્યારે પણ મેં એમને કીધું હતું કે હું તમને અંગતથી મળવા આવીશ. જે રીતે કૃષ્ણ ભગવાને સમાજ નિર્માણ માટે, ધર્મની સ્થાપના માટે અર્જનના સારથી બનીને કામ કર્યું છે. સાહેબ આપણે એવા જ એક રથમાં બેઠા છે. હું તો એવું સમજુ છું કે આપણે સારથી મારા બનીને આ અમારો જે વિચાર જે છે એ વિચાર બીજને આગળ વધારવા માટે આજ મારી સમક્ષ આવ્યા છો. અહીંયા વચન બી આપું છું કે જ્યારે જ્યારે આપનો કોઈ બી આદેશ આવશે, એ આદેશને લઈને આપણે કામ કરવાનું છે. ખાલી આપ ગાઈડ કરજો કે કઈ રીતે કરવાનું છે, અમે અમારી સંપૂર્ણ શક્તિ લગાવીશું. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. હું છું ડૉક્ટર વિવેક ભટ્ટ. અમે પહોંચી ગયા છીએ ભાવનગર, અને જ્યારે ભાવનગર આપ આવો ત્યારે અહીંયાની એક વિશેષ ઉપલબ્ધિના વિશે આપને જાણવું જ જોઈએ. એકવાર લાઈફમાં આપ શ્રી કૃષ્ણ કુમારજી અંધ ઉદ્યોગ શાળામાં ના પધાર્યા તો કદાચ આપના જીવનનો એક અમૂલ્ય અવસર આપ ખોઈ જાઓ છો. અહીંયા આવો અને જુઓ કે કઈ રીતે એક દિવ્યાંગજન આપણે જીવનના ઉદ્ધાર માટે, આપણા જીવન જીવવાની કાર્યપ્રણાલી શીખવા માટે મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. સમાજમાં જ્યારે એક વ્યક્તિ કોઈ સંકલ્પ લેતું હોય ત્યારે એ આખા સમાજને બદલી નાખે છે. પણ આજે આપને એવા એક અતિથિ વિશેષથી મળાવવાના છે જેમના એક સંકલ્પથી એક નવા યુગનો પ્રારંભ થયો છે. એક એવા યુગનો પ્રારંભ થયો છે, એવા લોકોના માટે એક નવા યુગનો પ્રારંભ થયો છે જે લોકોને આપણા સમાજમાં દિવ્યાંગ કહીએ છીએ. મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીની આ અંત્ય ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી છે લાબુભાઈ સોનાણી. લાબુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. લાબુભાઈ, આજે આખી આપની સ્કૂલની અમે વિઝિટ લીધી, આપની ઉદ્યોગ શાળા અમે જોઈ, છોકરાઓને બ્રેલ લિપિના અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અમે રૂમ અને સ્માર્ટ ક્લાસીસ જોયા, આપનું ફિઝિયોથેરાપી નું સેન્ટર જોયું. આ બધું જોઈએ છે આજે તો આપણને ખૂબ ખુશી થાય છે કે દિવ્યાંગો માટે કોઈ આટલું વિચારે છે. પણ મારે થોડુંક પાછળ જવું છે, 90ના દાયકામાં જવું છે. ત્યારે કઈ પરિસ્થિતિમાં આપે આ સંસ્થા જોઈન કરી અને ત્યારે કેવી પરિસ્થિતિ હતી? સામાન્ય રીતે આ જ શાળાનો વિદ્યાર્થી, પ્રાથમિક શિક્ષણ અહીંયા લીધું, માધ્યમિક વિશુદ્ધાનંદ અને પછી અંધજન મંડળ અમદાવાદ, કોલેજ શિક્ષણ પણ ભાવનગરમાં વડિયા કોલેજમાં મેં પૂરું કર્યું. એ સમય એવો હતો કે નેત્રહીન વ્યક્તિ ભણી તો શકે પણ એની ખબર સમાજને નહોતી. બરાબર. એટલે સમાજ એ સ્વીકારવા તૈયાર નહોતો કે આ વ્યક્તિ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ બધા ક્ષેત્રોમાં પોતાનું ડગ માંડી શકે છે અને કામ કરી શકે છે. મારી સામે પડકાર તો એ હતો કે પોતાની જાતને સ્થાપિત કરવી, અને પોતાની જાતને સ્થાપિત કર્યા પછી જે મારી જેવી ક્ષત્રિયો સામે લડે છે, જેને સમાજના સધિયારાની જરૂર છે, સરકારના સહયોગની જરૂર છે, એવા લોકો માટે એક વાતાવરણ ઊભું થાય, એના માટેના સંસાધનો અને બધી ઉપલબ્ધિઓ એને સરળતાથી મળી શકે, એ નિર્માણ કરવાનું કામ થાય.
તો એ કેવી રીતે થયું એની વાત આપણે આગળ કરીશું, પણ એટલું ચોક્કસ છે કે જો માણસનો સંકલ્પ મજબૂત હોય તો એની મર્યાદા જે છે એ ક્યારેય એના વિકાસમાં બાધક નથી બનતી સાહેબ. લાભુભાઈ, આપે શું એજ્યુકેશન કર્યું છે પૂરું? મેં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે, ઉપરાંત વિકલાંગ વ્યક્તિઓ માટેનું સ્પેશિયલ બીએડ કર્યું છે, અને ત્યાર પછી એના શિક્ષકોને તૈયાર કરવા માટે ટીચર ટ્રેનિંગ કોલેજમાં એઝ એ લેક્ચરર તરીકે 1995 થી 2013 સુધી મેં કામ કર્યું છે. બરાબર. અને આ સંસ્થામાં આપે ક્યારે જોઈન કર્યું? આ સંસ્થામાં 1994-95માં હું રાષ્ટ્રીય અંધજન મંડળના સેક્રેટરી તરીકે જોડાયો અને બીજી બધી ટ્રસ્ટની પ્રવૃત્તિઓની દેખરેખ રાખવાનું કામ એ વખતે કરતો હતો. પણ 99થી સંપૂર્ણ સંસ્થાનું કેમ્પસ મને સોંપવામાં આવ્યું અને બંને સંસ્થામાં મને જનરલ સેક્રેટરીની પોસ્ટ મળી. ત્યારથી લઈને મેં પાછું વળીને જોયું નથી. જે પ્રવૃત્તિઓ ચાલતી હતી એમાં વધુ વિસ્તાર કેમ થઈ શકે અને નેત્રહીનોની જરૂરિયાત પ્રમાણેની પ્રવૃત્તિઓને કેમ આપણે બદલી શકીએ એ દિશામાં મેં કામ કરવાનું શરૂ કર્યું અને સમાજનો પણ મને સહયોગ મળતો રહ્યો. જ્યાં ક્યાંક આર્થિક સહયોગની જરૂર હતી ત્યાં એના માટેની મેં યોજનાઓ તૈયાર કરી અને યોજનાઓના પત્રો મિત્રોને પાઠવતો ગયો અને દાતાઓનું એક વર્તુળ બનતું ગયું. અને આજે સાહેબ હું તમને ગૌરવ સાથે કહી શકું છું કે મારો કોઈ પણ સંકલ્પ હોય એ લાખોમાં હોય કે કરોડોમાં હોય, એ પૂરો કરવા માટે મારે કોઈ પાસે હાથ લંબાવવા નથી જવું પડતું. ભગવાન કોઈને કોઈ વ્યક્તિને મારી પાસે મોકલે છે અને હું એને વાત કરું છું અને લગભગ પ્રોજેક્ટ ગણતરીની મિનિટોમાં પૂર્ણ થાય છે. બહુ સરસ. લાભુભાઈ, આપે શરૂથી જ વિચાર્યું હતું કે હું આ સંસ્થામાં કામ કરીશ કે પછી આપ એક્સિડેન્ટલી જોડાઈ ગયા અહીંયા? હું તમને કહીશ તો થોડીક તમને નવાઈ લાગશે કે હું આમ તો જ્યારે વિદ્યાર્થી તરીકે ભણતો હતો ત્યારે બધા વિદ્યાર્થીઓને મનોરંજન કરવા માટે નાનકડો કથાનો પ્રોગ્રામ ગોઠવું. અચ્છા. અને એ મનોરંજન માટે, અને એમાં કથાનો વિષય મારો હોય કે કદાચ અચાનક ઈશ્વર દ્વારા તળાવની પાળે હું જાઉં અને ત્યાંથી મને 1 રૂપિયાની બેગ મળે અને એ બેગ મળે તો હું એની અંશળા બનાવું. બરાબર. આવું હું બોલતો. પછી સાહેબ સંગીતમાં હું વિચાર જ થયો એટલે મારા વિચારો થોડાક વધારે સ્વકેન્દ્રિત થયા અને મેં કીધું કે મારે તો સંગીત શિક્ષક બનવું છે. બરાબર. સંગીત શિક્ષક બનવા માટે હું રાહ જોતો હતો અને એક મંડળના સંચાલકનો ફોન આવ્યો કે ભાઈ તમે સેવાની પ્રવૃત્તિમાં જોડાઓ. હું એક્સટર્નલી જોડાઈ ગયો અને પછી આ લોકોની દયનીય સ્થિતિઓનું દર્શન મને થયું. ખાસ કરીને મોટી વયના દાદા માજી એ લોકો આવે અને આવીને એમ કે આ સરકારે કેટલા પગથિયા રાખ્યા છે, અમે કેમ ચડીએ, એને ખબર પણ નથી કે આ સ્વૈચ્છિક સંસ્થાની ઓફિસમાં હું આવું છું, આ કોઈ સરકારનું કાંઈ એમાં યોગદાન નથી. બરાબર. પણ એનો તો અધિકાર છે કારણ કે એને ખબર નથી, પણ એને જે જરૂરિયાત છે એને મળવું જોઈએ એટલા માટે આવે છે. તો આપણે સારી રીતે સેવા નહોતા આપી શકતા કારણ કે સંસ્થાની કેટલીક મર્યાદાઓ હતી. અને ત્યારે મને એમ થયું કે ભાઈ મારે આમાં જ કામ કરવું જોઈએ. અને એ વખતે મારી ઉંમર 25 વર્ષની, 1992નો એ સમય હતો. હું ડેવલપમેન્ટ ઓફિસર તરીકે જોડાણો અને એમાં કામ કરતો હતો. પછી અંધ ઉદ્યોગ શાળાના સંચાલકોને ખબર પડી કે આ છોકરો બહુ સારું કામ કરે છે કારણ કે વારંવાર સૌરાષ્ટ્ર સમાચારમાં એની નોંધ આવે, ગુજરાત સમાચારમાં નોંધ આવે. એટલે મને બોલાયો એકવાર, હું આવ્યો નહીં સાહેબ. મેં કીધું ભાઈ આપણે અહીંયા કામ કરીએ, બરાબર છે. બીજી વાર પણ મને કહેવડાવ્યું કે અમારા એક અંતુભાઈ રાવળ કરીને હતા સંસ્થાના સંચાલક, એ મારી પાસે આવ્યા, લાભુભાઈ તમે બાબાભાઈને મળો, તમને યાદ કરે છે, તમે મળો તો ખરા. પછી હું મળવા આવ્યો. મને કહે તમે અંધ ઉદ્યોગ શાળામાં જોડાવ. મેં કીધું સાહેબ હું આ મંડળ સંભાળું છું, મને કોઈ એવો યોગ્ય વ્યક્તિ મળે પછી હું આવી શકું. મને કંઈક કામ કરો, તમે સવારના મંડળમાં જાઓ, બપોર પછી અહીંયા આવો, આમ કામ તો શરૂ કરો લાભુભાઈ, તમને ખબર પડશે. તો હું જેવો આવ્યો એવું મને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અહીંયા ચાલતી હતી, એમાં મને સેક્રેટરી બનાવી દીધો. એટલે પછી મારે એ કામની પ્રવૃત્તિઓ સંભાળવી પડી ને એ વખતે અંધત્વ નિવારણનું કોઈ મોટું કામ હાલતું. બરાબર. એટલે શાળા કોલેજમાં સતત મારે જવાનું થાય ને ત્યાં અંધત્વના કેમ્પો તપાસના અમે કરીએ.
પછી મંડળમાં બીજા વ્યક્તિ મળ્યા પછી હું સંપૂર્ણ રીતે આ સંસ્થામાં જોડાણો. એટલે ટૂંકમાં મારી ઈચ્છા છે જોડાણો, એમ તો સાહેબ ન કહેવાય, પણ ઈશ્વરે મને ધક્કો મારીને જોડ્યો એમ કહેવાય. બરાબર. આમ તો લાભુભાઈ શારીરિક રૂપે આપણા પાસે વિઝન નથી, પણ બૌદ્ધિક રૂપે ખૂબ મોટું વિઝન લઈને આપ ચાલી રહ્યા છો. અત્યારે આપે મને એક સંવેદના કેન્દ્રના વિશે બી બતાવ્યું. એ શું વિઝન છે, એના માટે આપ શું કરવા માંગો છો? સાહેબ એમાં એવું છે કે 2011માં વિદ્યા સહાયકની ભરતી હતી. હા. અને એ ભરતીમાં સાહેબ શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર પ્રસિદ્ધ થયો કે વિદ્યા સહાયક તરીકે અંધજનોને વિશેષ શિક્ષકમાં નિમણૂક ન આપવી. બરાબર. એનું કારણ એવું હતું કે એ શિક્ષણને બાધક બનશે, કારણ કે એ જોઈ શકતા નથી, તો એને શિક્ષક તરીકે નિમણૂક ન આપવી. એના કારણે અનેક લોકોને અન્યાય થયો. બરાબર. હવે ભારત સરકારનો જે જોબ આઈડેન્ટિફિકેશનનો સ્ટાર્ટ હતો, એમાં અંધ વ્યક્તિ શિક્ષક તરીકે કામ કરી શકે એવું બતાવવામાં આવેલું છે. અને એક ચાર્ટ જે છે એ વિકલાંગતા વિધેયક 2016 ને 15 ને અનુરૂપ હતો. તો એ પ્રમાણે એને જોબ મળવી જોઈએ, પણ એક સરકારનો પરિપત્ર એમાં અડચણ ઊભી કરતો હતો. એટલે અમે જન આંદોલન છેડ્યું. 2010થી આંદોલન શરૂ થયેલું, 2013 સુધી બહુ વિશાળ પાયા પર આંદોલન કર્યું મેં. બરાબર. અને એમાં એક કિશોર પાલ નામનો એડવોકેટ અમને આંદોલનમાં મળી ગયા. અને એણે એમ કીધું કે લાભુભાઈ, તમે આ રીતે લડશો ને તો તમને કંઈ જીત નહીં મળે. તમારે જો ખરેખર આ લોકોને નોકરી અપાવી હોય તો હાઈકોર્ટમાં તમે દાવો દાખલ કરો. બરાબર. મેં કીધું સાહેબ, દાવો દાખલ તો કરવો છે, પણ એના માટે પૈસા ક્યાંથી લાવવા? હાઈકોર્ટનો વકીલ કેટલા પૈસા લેશે? અને મેં કીધું મારે દોડાદોડી થાય. એટલે મને કે એ બધું તમે છોડી જાઓ, તમે મને બધું ડોક્યુમેન્ટરી જે જરૂર પડે એ મને આપજો, હું તમને કેસ મફત લડી દઈશ. કિશોર પાલે કેસ મફત હાથમાં લીધો અને મેં લડ્યા હાઈકોર્ટમાં. અને નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આ લોકોને નિમણૂક આપવી પડે. ભારત સરકારનો કાયદો છે સાહેબ. 34 વ્યક્તિઓને એ વખતે વિશેષ શિક્ષક તરીકે પ્રાથમિક શાળાઓમાં, ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની કામગીરી મળી. બરાબર. અને અત્યારે એ લોકો સારી રીતે પોતાની સેવા ભજવી રહ્યા છે. પછી મને એમ થયું સાહેબ કે આના માટે સરકાર સામે લડવું, લોકો સામે લડવું, એ રસ્તો બરાબર નથી. કારણ કે આવો નિર્ણય કોઈ કર્યો, પરિપત્ર કર્યો તો શા માટે કર્યો? કારણ કે એને ખબર નથી કે આ વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ છે, સબળ છે. બરાબર. તો એનામાં પહેલો તો એક સંવેદના જગાડો, બીજું એને પ્રવૃત્તિથી વાકેફ કરો, એની શક્તિ પ્રદર્શિત કરી એનાથી એને વાકેફ કરો. એટલે એક્ઝિબિશનો મેં શરૂ કર્યા અને પછી શાળા કોલેજના વિદ્યાર્થીઓને જોડ્યા. સંવેદના સેતુ એક અભિયાન ચલાવ્યું. એના માટે હું વાર્તાલાપો, જેમ મારી પાસે તમે ઇન્ટરવ્યુ માટે આવ્યા છો એમ જે તે શાળામાં હું જાઉં ને વાર્તાલાપ કરું બાળકો સાથે, શિક્ષકો સાથે. અને પછી મને એમ થયું કે આ સંવેદના સેતુથી કામ નહીં થાય, પણ આપણે તો આ લોકોને પ્રવૃત્તિનો એક ભાગ બનાવીએ. એટલે પછી મેં સંવેદના સોસાયટી 2019માં શરૂ કર્યું. એમાં દરેક શાળામાં સંવેદના સોસાયટી બનાવવામાં આવે છે. બરાબર. જેમાં 7 વિદ્યાર્થી, 2 શિક્ષક અને 1 આચાર્ય, 10 જણાનું ગ્રુપ છે સાહેબ. બરાબર. જે સંસ્થા સાથે સીધું સંકળાય છે. અને આ ગ્રુપ જે છે એ સંસ્થાનો એક ભાગ છે એમ સમજીને કામ કરે. અને ત્યાં આજુબાજુમાં કોઈ આવા દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો એની કોઈ જરૂરિયાતો હોય, એને શાળામાં દાખલ કરાવવાનું કામ છે. એના માટે કોઈ સંસાધનોની જરૂર છે, એના માટે કોઈ સરકારી યોજનાના ફોર્મ ભરવાની વાત છે, એને પરીક્ષા આપવી હોય તો એના રાઇટરની વાત છે, એને રીડિંગ કરવાની જરૂર હોય તો એને રીડરની જ વાત છે. આ બધું સોસાયટીના સભ્યો અને એના દ્વારા એને સેવાઓ મળે એ દિશામાં કામ શરૂ કર્યું છે. અને અત્યારે 1579 શાળા કોલેજમાં આવી સોસાયટીઓ મેં બનાવી છે. અચ્છા. અને આનાથી ખૂબ સારું રિઝલ્ટ મળી રહ્યું છે, લોકોને ખ્યાલ આવી રહ્યો છે કે ના, એક અંધજન બી એ જ રીતે કામ કરી શકે છે જેમ એક સામાન્ય વ્યક્તિ કામ કરી શકે છે. સાહેબ, આ અભિયાન તો મારું એવું છે કે દિવ્યાંગતા ક્ષેત્રે ભાવનગર જિલ્લો આદર્શ જિલ્લો બને. વિકલાંગો માટે સંવેદના શું વસ્તુ છે એ સમજવા ભાવનગરની મુલાકાત લેવી પડે. બરાબર. ભલે ખૂણામાં ગણાતું આ ગામ છે, પણ એ કેન્દ્ર બની જાય દેશનું, એ દિશામાં મારું અભિયાન ચાલે છે. આપણે જો આ કૃષ્ણકુમારસિંહજી ઉદ્યોગ શાળાની વાત કરીએ તો અહીંયાની કઈ કઈ ફેસિલિટી છે, કેટલા વિદ્યાર્થીઓ છે, કેવા પ્રકારનું એજ્યુકેશન અહીં આપવામાં આવે છે? અહીંયા સાહેબ બાલવાટિકાથી શરૂ કરીને
ધોરણ 12 સુધીનું શિક્ષણ બ્રેલના માધ્યમથી આપવામાં આવે છે. સામાન્ય બાળકો જે અભ્યાસક્રમ ભણે છે એ જ અભ્યાસક્રમ આ બાળકો માટે હોય છે. સેમ ધોરણનો અભ્યાસક્રમ હોય છે, પરંતુ એ બ્રેલ લિપિ દ્વારા પુસ્તકો વાંચતા હોય છે. હવે બ્રેલ લિપિ દ્વારા જ એ લોકો લખતા હોય છે. લખવા માટેના ઘણા સાધનો છે. એમાં પ્રાથમિક સ્તરે જોઈએ તો ચીપાટી આવે, જેમાં કાગળમાં લખી શકાય. બરાબર. પછી ઇલેક્ટ્રોનિક સાધન છે બ્રેલ લખવા માટેનું, એ છે ઓર્બિટ રીડર 20 અને ઓર્બિટ રીડર 40, જે ડિજિટલી બ્રેલ લખી શકાય છે. બરાબર. એમાં તમે કોમ્પ્યુટરની જેમ જ બ્રેલમાં એક સ્ક્રીન આવશે, જે લખ્યું હોય તમે પોતે પણ વાંચી શકો. અને ક્રમશઃ એક લાઈન છે એ લાઈન બદલાતી જાય. તમે જેમ પેન કી દબાવતા જાઓ એમ એક પછી એક લાઈન નવી લાઈન આવતી જાય. લખતા હો તો પણ એક લાઈન લખાઈ ગઈ એટલે પછી નવી લાઈન તારે તરત ક્લિયર થઈ જશે. અને એકદમ ઓર્બિટનું ઓલું જે છે સ્ક્રીન એ ક્લિયર હોય એટલે એમાં નવી લાઈન તમે પછી લખી શકો. એટલે એ રીતે સ્ટોર થતી જાય. અને પછી તમે એ ડેટા જો કોમ્પ્યુટરમાં આપો તો તમે એ વાંચી શકો. એવી શ્રુતિ ફંડમાં એ કન્વર્ટ થઈ ગયેલું હોય. બરાબર. તમે શ્રુતિ ફંડમાં કાંઈ ટાઈપ કર્યું છે તો હું ઓર્બિટની સ્ક્રીન ઉપર પાછો બ્રેલમાં વાંચી શકું છું. ઓકે. આ રીતના સાધનો દ્વારા પણ એમને શિક્ષણ આપવામાં આવે છે. એમ નોર્મલ કોમ્પ્યુટર પણ શીખવવામાં આવે છે. એમાં એને જોર્જ નામનો સોફ્ટવેર અંદર ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે, જેથી કરીને સ્ક્રીન ઉપર જે કાંઈ એ લોકો ટાઈપ કરે છે અથવા સ્ક્રીન ઉપર જે કાંઈ હોય છે માહિતી, એ બધું જ એ જોર્જ નામનો સોફ્ટવેર રીડ કરે એટલે એ લોકો સાંભળીને કોમ્પ્યુટરને ઓપરેટ કરી શકે. ઓકે. આમ જનરલી એવું લોકો કહેતા હોય કે ભાઈ આ અંધજન છે એટલે એને મનમાં દયા આવતી હોય, એના માટે એવું સંવેદના જાગતી હોય. પણ આપના વિચાર એવા છે કે ના, દિવ્યાંગજન દયાનો પાત્ર નથી. દિવ્યાંગજનને જો સારી અનુકૂળતાએ બધું શીખવાડવામાં આવે તો એ બી દ્રષ્ટિહીન રહેતા થકા બી બધા જ કામ કરી શકે. આવું આપનો વિચાર છે? જી હા, હું હંમેશા ઓછામાં ઓછી છૂટછાટ લઈને સામાન્ય વ્યક્તિની જેવું જ દિવ્યાંગ વ્યક્તિ દરેક ક્ષેત્રમાં કામ કરતો થાય એવું ઈચ્છું. એવી એને તાલીમ મળવી જોઈએ, એવો એને સ્વીકાર થવો જોઈએ. સરકાર વિકલાંગતા વિધેયકના અમલીકરણ માટે કેટલીક કમિટીઓની રચના કરતી હોય છે. ડિસ્ટ્રિક્ટથી શરૂ કરીને સ્ટેટ સુધીની કમિટીઓ છે. બરાબર. અને એમાં તમે ખાસ કરીને જુઓ કે બેરિયર ફ્રી એન્વાયરમેન્ટ માટે સરકાર બહુ સરસ કામ કરે. હું જે મિટિંગમાં જાઉં ને તે પહેલી વાત વિવેકભાઈ એ કરતો હોઉં છું કે તમે ફિઝિકલી બેરિયર ફ્રી માટે જે ચિંતા કરો છો એની કરતાં મેન્ટલી બેરિયર ફ્રી મળે આ લોકોને. બરાબર. કે ખાસ કરીને લાભુભાઈ સોનાણી પણ એક વ્યક્તિ છે, એને પણ એના પોતાના કરમાન છે. એ પણ સામાન્ય વ્યક્તિની જેમ દરેક રીતે કામ કરવા માટે સક્ષમ છે. એને તક મળવી જોઈએ, એનો સ્વીકાર થવો જોઈએ. સાહેબ, એનો સ્વીકાર થશે ને તો જ એની શક્તિને એ કામે લગાડી શકશે. બરાબર. જ્યાં સુધી તમે મારી સામે શંકાની નજરે જોશો ત્યાં સુધી સાહેબ મારી શક્તિને હું પૂરી રીતે કામમાં લઈ શકીશ નહીં. એટલે મારો સમાજને એ અનુરોધ છે કે તમે કદાચ અમને વ્હીલચેર જઈ શકે એવી સુવિધા ન આપો તો કોઈ ચાલશે. એની એટલી બધી જરૂર નથી. પણ વ્હીલચેર વાળો પણ આ કામ કરી શકે એ સ્વીકાર થાય ને એ જરૂરી છે. કે ભાઈ જે લોકો જોઈ શકતા નથી એ પણ શિક્ષક બની શકે, એ પણ પોતાના વિચારો વ્યક્ત કરી શકે, એ પણ ટાઈપ કરી શકે, એ પણ ઓફિસ સંભાળી શકે. સાહેબ, આ વસ્તુનો સ્વીકાર કરવાની જરૂર છે. ને એવું લાગે છે આપને કે આ સમાજ હવે ધીરે ધીરે એ બાજુ જઈ રહ્યો છે, કે એવું સ્વીકાર લોકોને અંદર થઈ રહ્યું છે? જી હા, હું હંમેશા હકારાત્મક દ્રષ્ટિકોણવાળો વ્યક્તિ છું. મેં જોયું છે કે જ્યારે હું શરૂઆતના દિવસોમાં જતો હતો ત્યારે એટલો સ્વીકાર નહોતો થતો. પણ સાહેબ, મારું તો બાળપણ જ એવું છે કે સંઘર્ષ કરીને જ આગળ વધવું. હું સામાન્ય બાળકો સાથે નોર્મલ ટેનિસ બોલમાં ક્રિકેટ રમતો, અને ક્રિકેટ રમતો એટલો નહીં સાહેબ, હું ટીમનો કેપ્ટન બનતો. હવે એમાં પહેલા જ બોલે આઉટ થાય તો એનો અફસોસ ન હોય મને. બરાબર. પણ મને એ હોય કે હું આની સાથે રમું છું. ફિલ્ડિંગમાં મેં અનુમાનથી કેચ પકડેલા છે, અનુમાનથી મેં રનઆઉટ પણ કર્યા છે. એટલે આ બધું થઈ શકે છે. પણ મનની તમારી જો તૈયારી હોય, માનસિક તૈયારી હોય તો સાહેબ આ શક્ય છે. અને તમે જો શરૂઆત કરશો ને તો સમાજ આજ નહીં તો કાલે તમને સ્વીકાર. તમે સમજો છો
કે નોર્મલ ક્રિકેટમાં જો મને કેપ્ટન બનાવતા હોય તો સમાજ તો એટલો ઉદાર છે જ તે, પણ આપણે એની ઉદારતા સુધી પહોંચવાની જરૂર છે. બરાબર. એટલે હું અમારા મિત્રોને કહેતો હોઉં છું કે કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર? કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર? ખરું પૂછો તો મિત્રો એ તો છે આપણો પડકાર. વાહ. આ પડકાર આપણે ઝીલવાનો છે, અને જે લોકો પડકાર ઝીલે ને સાહેબ એ જ જીતે. તમે ક્રિકેટમાં જો ચેલેન્જ વાળો સ્કોર આપે અને સ્કોર જે મારી જાય છે એ જીતી જાય છે, અને સ્કોરથી જે ડરી જાય છે તો એનો ઢાળ્યો થઈ જાય ટીમનો. સાચી વાત. હમણાં થોડા સમય પહેલા તમે તો ઇન્ડિયા હારી ગયું. નોર્મલમાં આપણે સારામાં સારા સ્કોરના પીછા કરીએ, પણ આપણને ટેન્શન જ્યારે આવે છે ને ત્યારે આપણે આપણી શક્તિ હોય તો પણ કામ નથી કરી શકતા. બરાબર. એટલે હંમેશા હું એમ કહું છું કે આપણી પાસે શું નથી એના કરતાં શું છે એના પર દ્રષ્ટિપાત કરો. બરાબર. દ્રષ્ટિ નથી પણ આપણા પાસે સાંભળવાની શ્રવણ શક્તિ છે, સ્પર્શની શક્તિ છે, એનાથી ક્યાંક ને ક્યાંક આપણે ડેવલપ કરવું જોઈએ. આ આપનો સંદેશો છે. જી જા. જે સમાજમાં જેમના ઘરે બી આવા બાળકો છે કે જ્યાં બી આવા બાળકો છે, એમના માતા પિતા ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. મેં જોયું છે કે ઘણા બધા લોકો ખૂબ દુઃખી થઈ જતા કે અમારા ઘરે આવી સંતાન છે, અમે કઈ રીતે કરીએ. એમના માટે આપનો શું સંદેશો છે? માતા પિતાને તમારો એટલો જ સંદેશ છે કે તમારા ઘરે આવું કોઈ બાળક હોય તો પહેલાં તો તમે ઈશ્વરનો આભાર માનો કે તમને એવું બાળક આપ્યું છે, એટલે કે તમારા પર ઈશ્વરે ભરોસો મૂક્યો છે કે તમે આવા બાળકનો સ્વીકાર કરી શકો છો અને એનો વિકાસ કરવા માટે તમે યત્ન કરી શકો છો. જો તમારા પર એ શ્રદ્ધા ન હોત તો તમને આવું બાળક ન આપે. એટલે તમારે ઈશ્વરનો આભાર એટલા માનવાનો છે કે હું ને તમે આ સૃષ્ટિમાં જે આવીએ છીએ સાહેબ, ઈશ્વરે આપણને શા માટે મોકલ્યા છે અહીંયા? એ પોતાના નિધાનંદ માટે મોકલ્યા છે. તમે એક ડ્રામાનો એક પાત્ર છો. બરાબર. સુખ કે દુઃખ જેવી કોઈ ચીજ નથી સાહેબ, એ તમારો રોલ છે. જો તમે તમારો રોલ બરાબર ભજવશો ને તો જેવી રીતે નાટકનો સારો કલાકાર તમને હૃદયમાં સ્પર્શી જાય છે, તમારા માટે પ્રિય બની જાય છે. હમણાં લાલો મૂવી આપણે જોયું. બરાબર. તો લોકો ટોળે ને ટોળે વળતા રાજકોટમાં ધક્કાધક્કી થઈ ગઈ ને. થઈ ગઈ. અત્યારે મોટા નેતા હોય તો સાહેબ પૈસા દઈને માણસો ભેગા કરવા પડે. હા, હે, સાચી વાત છે. પૈસા આપીને પણ લોકો નથી આવતા, એમાંથી કેટલા છટકી જાય. તો અહીંયા તો લોકો ધસારો કરે કારણ કે એના હૃદય સુધી પહોંચ્યા. બરાબર. એટલે આપણે જો ઈશ્વરના હૃદય સુધી પહોંચવું હોય તો વાલીઓને મારે એટલું જ કહેવું છે કે આવા બાળકો મળવા છતાં એનામાં પડેલી શક્તિને જગાડવા માટે તમે કામે લાગી જાઓ, એ તમને પરિણામ ચોક્કસ આપશે. લાવુભાઈ, હવે એ જાણવું છે કે આગામી સમયમાં આપના મનમાં એવું શું છે જેને અંદર સમાજ આપને સહયોગી બની શકે? સમાજ અને સરકાર આ બે પહેલું છે આપણા સમાજમાં. સરકારથી શું અપેક્ષાઓ છે અને સમાજથી શું અપેક્ષાઓ છે? પહેલું તો મારે સંવેદના સોસાયટીથી વાત શરૂ કરું કે આજના વિદ્યાર્થીઓ જે છે એ આવતીકાલનું ભવિષ્ય છે. બરાબર. એટલે જ મેં આ શાળામાં કન્સેપ્ટ શરૂ કર્યો છે. હવે એમાં શું થશે કે આ લોકો આ સોસાયટીમાં સેવા આપશે તો આવતીકાલે કોઈ નેતા બનશે, કોઈ ડૉક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ લેક્ચરર બનશે, કોઈ તમારી જેવા એન્કર બનશે. જ્યાં પણ જે લોકો જશે ત્યાં પહેલાં તો આ લોકોની શક્તિને સ્વીકારશે. એટલે એના માટેના રિહેબિલિટેશનના કાર્યક્રમો જે ચલાવવા પડે છે એ નહીં ચલાવવા પડે સાહેબ. બરાબર. એના માટેની એડવાન્સ તૈયારીઓ તંત્ર દ્વારા થઈ જશે. બરાબર. કારણ કે તંત્રમાં બેઠા જ એવા લોકો હશે એને અગાઉથી બધી ખબર જ છે. એટલે હું એ સપનું જોઈ રહ્યો છું કે કોઈ અભિયાન ચલાવવું ન પડે, કોઈ દિવસ ઉજવવો ન પડે, પણ સામાન્ય વ્યક્તિ જે રીતે પોતાનું જીવન જીવે છે એવી જ જીવન જીવવા માટેનું આકાશ આ લોકોને પ્રાપ્ત થાય અને સમાજ પોતાનું એક અભિન્ન અંગ સમજીને એનો સ્વીકાર કરીને એને પ્રતિસાદ આપે, એના માટેના સંસાધનોની જ્યાં જરૂર પડે ત્યાં એને ઉપલબ્ધ કરાવે. સરકાર અને સમાજ સાથે મળીને. હું આમ સરકારને સમાજને જુદા નથી જોતો, કારણ કે સમાજમાંથી જ સરકારનું નિર્માણ થાય. બરાબર. એટલે જો સમાજ બરાબર તમારો તંદુરસ્ત હોય સાહેબ તો સરકાર તંદુરસ્ત જ હશે. બરાબર. એક ભાઈ વારંવાર ટીકા કરતા હતા કે ભાઈ આ સરકાર નહીં ચાલે,
તો બીજા એક મિત્રએ કીધું કે ભાઈ તું જે 100 ગ્રામ ગાંઠિયા ખા છો, કાંઈક પૌષ્ટિક ખાવાનું ગોત ને કે તારું શરીર નહીં ચાલે. સાચી વાત છે. એટલે હું એવું કહું છું કે એ સરકારની ચિંતા કરવા કરતાં તંદુરસ્ત સમાજ હશે તો સરકાર તંદુરસ્ત જ રહેવાની છે. બરાબર. પણ જે સરકાર અત્યારે છે, જે આપ સમાજનું નવું નિર્માણ બનાવવા માંગો છો, એમાં તો સમય લાગશે. પણ જે સરકાર છે એને પાસે શું અપેક્ષાઓ છે અત્યારે? હાલની એવી કઈ આપણી જરૂરિયાત છે કે એવી સહયોગની અપેક્ષા આપ રાખો છો? જે મેં ભાવનગરમાં અભિયાન શરૂ કર્યું છે, હમણાં અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવ્યા ત્યારે પણ મેં એમને કીધું હતું કે હું તમને અંગતથી મળવા આવીશ. દરેક શાળા કોલેજમાં ગુજરાતની સંવેદના સોસાયટી બને અને એનું એક માળખું હોય અને ફરજિયાત સેવા પ્રવૃત્તિ થાય તો સરકારે દિવ્યાંગ વ્યક્તિઓને સમાજનું એક અંગ તરીકે સ્વીકારીને એના માટેનું કામ શરૂ કર્યું માનીશ. કારણ કે એના માટે મોટી મોટી રકમોની જરૂર નથી સાહેબ. મારા માટે એટલું જ હું કહીશ કે સમાજ એક આ પ્રવૃત્તિનો હિસ્સો બની જાય, આ પ્રવૃત્તિ પોતે સંભાળતો થઈ જાય, એનું સંચાલન આના હાથમાં લઈ લે તો સરકાર દરેક શાળા કોલેજમાં વહેલી તકે આ પ્રવૃત્તિને આગળ વધારે. જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં સમગ્ર ગુજરાતમાં સાહેબ મારી ઈચ્છા એવી છે કે જ્યાં પણ મારે મેન પાવર કામે લગાડવો પડે અથવા તો પ્રવૃત્તિના વિસ્તાર માટે જવું પડે, જે રીતે તમે મારી પાસે આવ્યા છો એમ હું જવા તૈયાર છું. લાવુભાઈ, જે આપણા પાસે અંધજન લોકોને જે એક શક્તિ છે કે જેટલા બી આપણા પાસે વિદ્યાર્થીઓ છે જેમના ગ્રેજ્યુએશન પૂરા થઈ ગયા છે, એ લોકોને પાસે એક તક તો છે કે એ સરકારી નોકરીમાં જાય, પણ એટલી બધી સરકારી નોકરીઓ હોતી નથી. તો એ લોકો પાસે એવી કઈ તક છે કે સમાજ એમને કઈ રીતે એમને તક આપી શકે જેથી એમનો ગુજરાન સારી રીતે ચાલે, એમને રોજગારી મળે, એ બી આપણી લાઈફમાં કંઈક કરી શકે સરકારી નોકરી સિવાય? જી હા, સરકારી પહેલે તો વાત એવી છે કે વિકલાંગતા વિધેયક 2016 આવ્યું ને પછી સાહેબ 4% દિવ્યાંગો માટે અનામત છે. બરાબર. હવે એ જોવો ને તો મહેકમ પણ પૂરું ભરી ન શકાય એટલી લાયકાતવાળા કદાચ હવે અત્યારે ઉમેદવારો ઉપલબ્ધ નથી. બરાબર. એવી સ્થિતિ છે. ત્યારે વધુમાં વધુ એજ્યુકેશન લોકો પ્રાપ્ત કરે, પછી સ્કિલ નવી નવી શીખે, જેથી કરીને સરકારી નોકરી ન હોય તો પણ એને ડિપેન્ડન્ટ જીવવું ન પડે. જે રીતે તમે આપણે ગૃહ ઉદ્યોગમાં આપણે ગયા હતા, બિલકુલ, તો જુદી જુદી બનાવટો એ લોકો શીખે છે, મીણબત્તી બનાવવી, અગરબત્તી બનાવવી, પેપર બેગો બનાવવી, એવી ઘણી બધી ચીજો કે આજે જે ઇલેક્ટ્રોનિક પાર્ટ જે બને છે એમાં પણ દિવ્યાંગો પોતાનું યોગદાન આપી શકે છે. ધોલેરામાં આખું હબ બનવાનું છે સાહેબ એઆઈનું, તો એઆઈમાં પણ અમારા દિવ્યાંગ મિત્રો કામ કરી શકે છે. બધામાં કંઈ આંખની જરૂર નથી. એટલે હું તો એમ કહું છું કે ઘણા બધા ક્ષેત્રો વિશાળ છે, પણ ખાસ એવી મારે એક અપીલ છે કે સરકારી ક્ષેત્રે જે લોકો નિર્ણયની સત્તા પર બેઠા છે એ અધિકારીઓ ખાસ કરીને એ હકારાત્મક દ્રષ્ટિકોણથી આ લોકોને જોવે. પહેલી વાત તો શું છે કે આ વ્યક્તિ આ કામ નહીં કરી શકે એ કહેવું બહુ સહેલું છે, પણ આ વ્યક્તિ આ કામ કેવી રીતે કરી શકે એને કઈ સુવિધા આપીને એની પાસે આ કામ લઈ શકાય એવો દ્રષ્ટિકોણ લોકો કેળવે, સરકારી અધિકારીઓ અને સમાજ. તો મને લાગે છે સાહેબ કે આવતા દિવસોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે કોઈ અલગ યોજનાઓની જરૂર નહીં પડે કે કોઈ અલગ દ્રષ્ટિકોણની જરૂર નહીં પડે. એ પણ એક સમાજનું અભિન્ન અંગ જ બની જશે. બરાબર. લાવુભાઈ, આપના પરિવારના વિશે જાણવું છે, આપના પત્ની જે સ્વર્ગીય બેન છે એમના વિશે જાણવું છે. આપના એક અહીંયા દીકરીના નામે, નિષ્ઠાના નામે એક આપણે એક હોમ સાયન્સનું સેન્ટર બી જોયું, એના વિશે જાણવું છે. સાહેબ હું વાત કરું તો મારી જે પ્રેરણા મૂર્તિ જે છે એ મારા પિતા ટપુભાઈ પટેલ, જે એક મોટા કોંગ્રેસના કાર્યકર હતા. ભાવનગરનું જે માર્કેટિંગ યાર્ડ જે છે એ એમના નેતૃત્વ નીચે એનું બાંધકામ થયેલું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ એને વર્ષો સુધી કામ કર્યું. એમની પાસેથી હું એટલું જ શીખ્યો છું કે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર તમે સમાજ માટે કામ કરો. એમનું એવું સાદગીવાળું જીવન હતું. ગાંધીનગર કોઈ પણના કામ માટે જાય તો એસટી બસમાં બેસીને જ જવાનું, એની કારમાં નહીં જવાનું, એની સાથે નહીં જવાનું. એ એમ કે હું પથિકા આશ્રમમાં તું મને મળજે, હું તારી સાથે આવીશ. જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એણે કામ કર્યું આ રીતે.
તો મારી પ્રેરણામૂર્તિ એ છે. પછી મારું જીવન સજાવવામાં જેણે કામ કર્યું, મને માનવ બનાવવાનું કામ કર્યું. ક્યારેક આપણે માનવીય વ્યક્તિ છીએ તો આપણો અહંકાર જે છે એ ઘણી વખત આપણને ક્યાંક ખોટી દિશામાં દોરી જતો હોય. બરાબર. એ તમને સંવેદના તરફ જવા ન દે. તમે કંઈક છો, તમે આ કરી શકો, તે કરી શકો, મારે આની શું પડી છે, આવો એક દ્રષ્ટિકોણ તમારામાં ક્યાંક ને ક્યાંક પડ્યો હોય તો એમ કહેવાય ને કે બોચી પકડીને માનવતા સુધી દોરી જવાનું કામ જેણે કર્યું છે એવા મારા જીવનસાથી સ્વર્ગીય નીલા હતા. એમણે હંમેશા મારી નબળાઈઓને ઉજાગર કરી છે અને નબળાઈઓમાંથી સબળાઈઓ તરફ કેમ જવાય એનો મને રસ્તો બતાવ્યો છે. કોવિડ કાળ દરમિયાન એમનું અવસાન થયું માત્ર 9 દિવસમાં. પણ એ પહેલાનો જે એક સમય મારે તમને જે કહેવો છે એ છે 2013માં આંદોલન પછી ખબર નહીં કે હું કેમ બીમાર પડ્યો. હું કોમાની અવસ્થામાં આવી ગયો. 5 થી 6 દિવસ તો કોમામાં રહ્યો. ડોક્ટરો નિદાન કરી શકતા નહોતા કે પરિસ્થિતિ આવી કેમ છે, શું રોગ છે. એ વખતે ગુરુ મુખાણે શોધી કાઢ્યું કે મને મગજમાં એક ગાંઠ છે, મને મેનેન્જાઇટિસ હતો જેના કારણે તાવ આવતો હતો અને એ ટીબીની ગાંઠ હતી. એ વખતે મારા જીવનસાથીએ જે જવાબદારીઓ નિભાવી, જે મારી સારવાર માટે જેણે પ્રબંધ કર્યો, ભાવનગરના કોઈ એવા ડૉક્ટર નહીં હોય કે એને ત્યાં ગુરુ મુખાણાની હોસ્પિટલમાં નહીં બોલાવ્યા હોય. કારણ કે મને પ્રોબ્લેમ બધા થયા હતા સાહેબ. એ કિડનીનો પ્રોબ્લેમ હોય, પાચનનો પ્રોબ્લેમ હોય, હૃદયનો પ્રોબ્લેમ હોય, પણ બધા પ્રોબ્લેમની પાછળનું એક જ કારણ હતું કે મગજમાંથી યોગ્ય સંદેશ નહોતા થતા. બરાબર. બીજો કોઈ પ્રોબ્લેમ હતો નહીં. દરેક સ્પેશિયાલિસ્ટે નિદાન કર્યું, એમાં કોઈને કાંઈ મળ્યું નહીં. છેલ્લે ગુરુ મુખાણીએ શોધ્યું અને મેનેન્જાઇટિસની ગાંઠ ઓપરેશન વગર દવાથી ગાળી એને સાહેબ. મારી ટ્રીટમેન્ટ લગભગ 2.5 વર્ષ ચાલી. અચ્છા. એટલે મને પેરાલિસિસ પણ આવેલો અને ત્યાં અમદાવાદ મને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. થોડા દિવસ ત્યાં પણ મારી ટ્રીટમેન્ટ થઈ, પણ એ ગુરુ મુખાણીના નેતૃત્વ નીચે જ થઈ. પણ સાહેબ આ અવસ્થા સુધી મને જો કોઈ પહોંચાડ્યો હોય તો એ મારા જીવન સાથીએ પહોંચાડ્યો છે. એના માટેનું ઋણ હું જન્મોજન્મ સાહેબ કદાચ નહીં અર્પણ કરી શકું, એ હું સ્વીકારું છું. કારણ કે મને માનવ બનાવવાનું કામ જે છે ને એ મારા પિતાએ નહોતો કરી શક્યા. બરાબર. એને મને ઘણું શીખવાડ્યું પણ મને માનવ નહોતો બનાવી શક્યા. એ માનવ જો બનાવ્યો હોય તો એ માત્ર ને માત્ર એ નીલા છે. અને આપની દીકરી નિષ્ઠા? મારી દીકરી નિષ્ઠા જે છે એણે MBA કર્યું છે, એ પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે અને માતાના ગયા પછી સંપૂર્ણ જવાબદારી એ સંભાળી રહી છે. અત્યારે એને મેં સગાઈ કરી દીધી છે. મારા જમાઈ કેનેડા છે, એ વિદેશમાં સ્થિર થશે. એનું જ્યારે થતું ત્યારે બધા પરિવારના સભ્યો કહેતા કે તમે એને તમારી આજુબાજુમાં રાખો, જમાઈ તમારી સાથે રહે એવું કરો. મેં કીધું મેં મારા માટે ક્યારેય વિચાર્યું નથી. બરાબર. અમે હંમેશા આપણે જ્યારે બીજાનો લોકો હિત વિચાર્યું હોય ત્યારે મારી પોતાની દીકરી છે એના માટે એને વિશાળ તક જીવન જીવવાની મળે, આર્થિક ઉપાર્જન કરી શકે, એ માટે એ મારી સારવાર માટે મારી આજુબાજુ રહે એવું જરૂરી નથી સાહેબ. બરાબર. કારણ કે હું જ્યારે આવ્યો ત્યારે મારી સાથે કોઈ નહોતું અને હું જઈશ ત્યારે પણ કોઈ નહીં હોય, મને ખબર છે. બરાબર. મારી સાથે એક જ છે અને એ છે ઈશ્વર. બરાબર. એટલે મારું ક્યારેય કોઈ કામ અટક્યું નથી સાહેબ. મારા હાથમાંથી ચીજ વસ્તુ પડી જાય તો ક્યાં પડી મને ખબર નથી હોતી, પણ એ વસ્તુ સુધી મારો હાથ કોણ લઈ જાય છે? ઈશ્વર. તો ઈશ્વર લઈ જાય છે. મને એની પર પૂરો ભરોસો છે. એટલે મેં દીકરીને બાંધી નથી સાહેબ. એને એનું ખુલ્લું આકાશ મળે ને એ માટે એ વિદેશમાં જઈને સ્થિર થઈ શકે એ માટે મેં સપનું છે એવું છે. લાવુભાઈ, અત્યારે તો આપ આટલા સમજદાર થઈ ગયા, આપ કિશોર અવસ્થામાં હશો ત્યારે અને બચપનની અવસ્થામાં મારે એક વાત જાણવી છે કે જ્યારે આપને ખબર પડી કે આપની દ્રષ્ટિ નથી ત્યારે ક્યારે જીવનમાં હીન ભાવના આવી કે આ મારા સાથે શું કામ ભગવાને અન્યાય કર્યો કે શું કામ મને દ્રષ્ટિ ના આપી? સાહેબ ખબર નથી કે શું નશો મારા ભગવાન મારા હૃદયમાં અને મારા મગજમાં મૂક્યો છે. મને હીનતાનો અનુભવ ક્યારેય નથી થયો. હંમેશા હું ઈશ્વર સામે લડ્યો છું સાહેબ. અને હું એમ જ કહેતો કે મારે આપેલી આંખ તે મારી લીધી છે. કારણ કે હું
3.5 વર્ષ સુધી લગભગ જોઈ શકતો હતો. અચ્છા. 3.5-4 વર્ષ સુધી. પછી ટાઇફોઇડ તાવ, ભયંકર તાવ અને આંખમાં દુખાવો, આ બધું ભેગું થયું. આંખમાં દુખાવો શાના માટે એ અત્યારે મને મેડિકલી ખબર પડી કે મને ઝામર હતો, ત્યારે ખબર નહોતી કોઈને. અને સરટી હોસ્પિટલમાં જ્યારે મને એડમિટ કરવામાં આવ્યો ત્યારે ડૉક્ટરે કીધું કે 24 કલાકથી વધારે બાળક જીવશે નહીં. એટલે કે તમે ઉત્તમ રસ્તો એ છે કે એને કાં તો તમે પોઈઝન ઇન્જેક્શન અપાવી દો અથવા તો તમે ઘરે લઈ જાઓ, બાકી આમાં કાંઈ થાય એવું નથી. બરાબર. પિતા કે ભાઈ તો પછી લાવો ઘરે લઈ જઈએ. સર એ વખતે મેડિકલ એટલું આગળ નહોતું કારણ કે આ 1971ની વાત છે લગભગ. તો એ વખતે લઈ જતા હતા મને ઘરે અને ઘોઘા સર્કલ સુધી પહોંચ્યા છું કારણ કે અમારું ગામ તરસમિયા. સાયકલમાં લઈ જતા હતા ખોળમાં નાખીને. તો ત્યાં કોઈ કેળાનો ફેરયો બૂમો પાડતો હતો, કેળા લ્યો કેળા લ્યો કેળા લ્યો. એટલે બાલ્યાવસ્થાનો અવાજ મને કાને પડ્યો અને મેં કેળાની માંગણી કરી. તો બાપુજી એમ નક્કી કર્યું કે હવે આ છોકરો કાંઈ રહેવાનો છે નહીં, માગે એ આપો. સાહેબ મને કેળા આપવાનું શરૂ કર્યું. હું 5 કેળા, 6 કેળા, 7 કેળા, 12 કેળા અને 36 કેળા સુધી હું પહોંચ્યો રોજના. 36 કેળા ખાઈ જાઉં. એના કારણે જે મારી અશક્તિ હતી એમાં રિકવરી આવી અને આજે તમારી સાથે વાત કરી શકું છું. એનું એક જ કોઈ કારણ હોય તો એ ઔષધિ જે બનીને કેળા રૂપે ઈશ્વર આવ્યો. બરાબર. એટલે ઈશ્વરે સાહેબ મારું જે કામ કર્યું છે ને, બધા એમ કહે કે નરસિંહ મહેતાને ભગવાન અહીંયા મળ્યા ને અહીંયા મળ્યા. સાહેબ હું તો અનુભવું છું કે મારો કોઈ પણ પ્રોજેક્ટ હોય, હું પ્રોજેક્ટ પહેલાં પૈસા નથી શોધતો. હું આ કામ શરૂ કરું. હમણાં તમે જોયું સંવેદના સોસાયટીનું ભવન આપણે જે બને છે એનો હજી દાતા નક્કી નથી થયો. ગઈકાલે જ મને ફોન આવ્યો કે સાહેબ તમે જે મને પ્રોજેક્ટ આપ્યો છે 51 લાખનો, એ હું આખો પ્રોજેક્ટ ડન કરું છું, તમે બીજા કોઈનું દાન લેતા નહીં. સવાર નરસિંહ મહેતા સિવાય બીજો હું મુંબઈથી ફોન આવ્યો. પહેલાં મને એને આનાકાની કરતા હતા કે ભાઈ અમે જૈન લોકો છીએ તો કે અમે જે 4 વ્હીલ નહીં તમે ખરીદવાના હો તો અમે દાન ન આપી શકીએ. તો મેં કહ્યું તમે 4 વ્હીલ કેન્સલ કરી નાખો, એના માટે હું કંઈક બીજી વ્યવસ્થા કરીશ, પણ બીજામાં કાંઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે આગળ વધીએ. મને કે હું વિચારું, પણ ગઈકાલે મને ફોન આવી ગયો કે આપણે આ પ્રોજેક્ટમાં આગળ વધીએ છીએ. તો સાહેબ આ નરસિંહ મહેતાના પરચા જે છે ને મેં પોતે અનુભવ્યા છે. એટલે મેં મારું એક પદ પણ મેં લખ્યું છે કે જીવન મારું સરિતાની જેમ વહી જાય છે, વહેતું ઝરણું સંવેદનાનું જળ પાતું જાય છે. આ જળ મને જે છે એ ઈશ્વર પાય છે અને એટલે હું આ કામ કરું છું. બહુ સરસ. લાવુભાઈની આખી કહાની આપણે સાંભળી અને મનમાં એક વિચાર આવે છે કે જ્યારે એક વ્યક્તિની ઈચ્છા શક્તિ હોય, એક દ્રઢ સંકલ્પ હોય, ત્યારે એને શારીરિક દિવ્યાંગતા બી નડતી નથી. એક વ્યક્તિ દિવ્યાંગ થઈને, અંધજન થઈને બી જ્યારે એક પ્રબળ ઈચ્છા શક્તિ રાખતો હોય અને નિસ્વાર્થ ભાવે નિષ્ઠા સાથે આપણા કર્તવ્યનું પરાયણ કરતો હોય, ત્યારે ઈશ્વર એને દરેક કામમાં સહયોગી થતો હોય છે. એક ઈશ્વરનો અંશ એને અંદર રહીને કામ કરતું હોય છે અને એ જ કામ અત્યારે લાવુભાઈ સોનાની કરી રહ્યા છે. કૃષ્ણકુમાર સિંહજીની આ અંધ ઉદ્યોગ શાળા એક નિમિત્ત માત્ર છે, પણ આજે એમનું વિઝન જે છે એ સમગ્ર અંધજન માટે એક પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે. કારણ કે જ્યારે આપણા સમાજમાં, શાળાઓમાં, સરકારમાં, મોટા લોકોમાં નિર્ણય શક્તિ લઈ શકે એવા લોકોના વચ્ચે જ્યારે સંવેદના રૂપી આ એક વિચાર જશે, ત્યારે એક સુદૃઢ સમાજનું નિર્માણ થશે અને ત્યારે બધા લોકો એક સમજી શકશે કે દિવ્યાંગ કોઈ લાયબિલિટી નથી, બટ એક એબિલિટી છે. વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ લાવુભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ મજા આવી આપની સાથે વાત કરી. મને પણ ખૂબ જ આનંદ થયો. આજે ગુજરાત ફર્સ્ટ ચેનલના માધ્યમથી આપ મને મળ્યા છો. હું તો એવું માનું છું કે તમે વિવેકભાઈ નથી મળ્યા, પણ મારો સંદેશો લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણની બનીને તમે આવ્યા છો. એટલા માટે જે રીતે કૃષ્ણ ભગવાને સમાજ નિર્માણ માટે, ધર્મની સ્થાપના માટે અર્જુનના સારથી બનીને કામ કર્યું છે. સાહેબ આપણે એવા જ એક રથમાં બેઠા છીએ. હું તો એવું સમજું છું કે આપણે સારથી તમે મારા બનીને
આ અમારો જે વિચાર જે છે એ વિચાર બીજને આગળ વધારવા માટે આજ મારી સમક્ષ આવ્યા છો. ખૂબ ખૂબ આભાર માની સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર માની. 100% લાવુભાઈ. અને હું આપને એક અહીંયા વચન બી આપું છું કે જ્યારે જ્યારે આપનો કોઈ બી આદેશ આવશે એ આદેશને લઈને આપણે કામ કરવાનું છે. ખાલી આપ ગાઈડ કરજો કે કઈ રીતે કરવાનું છે. અમે અમારી સંપૂર્ણ શક્તિ લગાવીશું એ આપના સંકલ્પ પૂરો કરવા માટે. ધન્યવાદ. ધન્યવાદ.